દાહોદના પડાવની દૂધીમતી નદીના કિનારે સિદ્ધરા માતા મંદિર સામે રહેતા પાલિકાના પૂર્વ પ્રમુખ વિદ્યાબેન મોરિયા સવારે 10 કલાકે પોતાના ઘરે હતા ત્યારે બે યુવકો બાઇક ઉપર આવ્યા હતા। ઘરની બહાર બેસેલા વિદ્યાબેનને મંદિરમાં દાન કરવાનું કહી મંદિરમાં ગયા હતા। બે યુવકો મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ વિદ્યાબેનના ધર્મ પ્રવેશ્યા હતા અને તેમણે પોતાના ખિસ્સામાંથી રૂપિયાની ગડ્ડી કાઢી અને વિદ્યાબેનને જણાવ્યું હતું કે આ પૈસા સોના સાથે અડાવીને તો જ પવિત્ર થાય ત્યારબાદ દાન થાય તેમ જણાવતા વિદ્યાબેને પહેરેલી સોનાની બીટી સાથે કઢાવતા કહેતા એક યુવકે તેના માથા પર હાથ મૂકી અને વિદ્યાબેનને પહેરેલી સોનાની બીટીઓ અને ગળાના પહેરેલા સોનાની ચેન ઉતારી બંને ગઠિયા ફરાર થયા હતા। વિદ્યાબેનને જામ થતા ત્યાં સુધી ગાંઠિયા ભાગી છૂટ્યા હતા। જોવાનું એ રહ્યું કે આવો ફ્રોડ લોકો ક્યારે પકડાય છે। હું સવારે મારા ઘરના ઓટલા પર બેઠી હતી ત્યાં એક બાઇક પર બે ભાઈઓ આવ્યા ને મને કે અહીંયા કિશન મહારાજ કોણ છે? તો મેં કીધું કિશન મહારાજ તો અહીં કોઈ નથી, કદાચ રાવળે અરે પટેલ ફળિયામાં રહે છે એ હોય કિશન મહારાજ એમ। તો કે ના મારે દાન આપવું છે, તો દાન આપવું છે એટલે એમ કે કયા મંદિર આપીએ? તો મેં કીધું આ સામે જ મંદિર છે ત્યાં આપો, હમણાં જ જીર્ણોદ્વાર કરાવ્યું છે એક ભાઈએ, તો તમે ત્યાં આપી દો। તો મને ચાલો તમે સાથે ચાલો, તો હું મહારાજ પાસે લઈને ગઈ। તો એને પહેલાં તો મહારાજને બધી પૂછપરછ કરી, પછી મને એમ કે તમારે લો મહારાજ આપવા 500ની નોટ દક્ષિણા તમને આપું। તો મહારાજને 500 નોટની દક્ષિણા આપીને મને મહારાજને કે બહાર બેસો। પછી મને બે હાથમાં 50 કેટલા પૈસા હતા તો મને ખબર નથી, પણ બહુ બધી નોટ હતી 500ની મને પકડાય બે હાથમાં। અને પછી મેં કીધું કે આ એક ગड्डी મહારાજને આપી દો, મહારાજ એમની રીતે જે કરાવવું હોય તો કરાવશે, આ બીજામાં તમે મને કહો છો ભંડારો કરાવવાનો તો હું એમાંથી ભંડારો કરાવી દઈશ। ત્યારે એમ કે ના મહારાજને તો નથી આપવા, એમ કે ચાલો ને તમારા ઘરે મૂકી દઈએ। તો મેં કીધું મારા ઘરે શું કામ, મહારાજને જ આપી દો ને। તો એને મારા માથા પર હાથ મૂક્યો એકદમ, ને પછી મને કશી ખબર જ નથી પડી ને પછી હું એની સાથે ચાલીને મારા ઘરે આવી। ઘરે આવીને મને એમ કે એને સોનું પૈસાને સોનું અડાડો તો જ પવિત્ર થાય પૈસા। તો મેં કીધું સારું। તો મેં મારા કાનમાં પહેરેલા હતા ને બુટ્ટા એની જોડે જ અડાડી। તો કે ના બેન કાઢીને અડાવો તો વધારે સારું એમ। તો મેં કીધું સારું કાઢીને એક કાનનું કાઢી। તો કે ના બીજા કાનનું આ પણ ના સાથે મૂકો એમ। તો મેં બીજા કાનનું પણ સાથે મૂક્યું। પછી મને કે આ ગड्डी પર શું છે સોનું મૂકો? તો મેં મારા કબાટમાંથી ખોટું મંગળસૂત્ર કાઢીને આપ્યું એને। તો એમ કે આ તો ખોટું છે, આ ના ચાલે બેન, એમ કે સોનું જ અડાવવું પડે। તો મેં મારા પર્સમાં મારી ચેન પડી હતી, ચેન કાઢીને આપી દીધી। તો ચેન પણ એ રૂપિયામાં બાળીને મારા કપડાં હતા ને કપડામાં નાખી, ચેનવાળી ગड्डी અને પેલી બી ગड्डी। અને પછી મને કે આ વીંટીઓ નંગવાળી છે કેવી છે, લાવો એ મને બતાવો। તો એ બધું બતાવીને મને કે સારું હું પ્રસાદ લઈને આવું છું, મંદિરમાં પ્રસાદ ચડાવવાનો છે ને, તો પ્રસાદ લઈને આવું છું। ને એની 2 જ મિનિટમાં મને એકદમ સ્ટ્રાઇક થઈ કે ઓહો, મેં કીધું આ તો ફ્રોડ છે। એટલે મારા મિસ્ટર બહાર બેઠા હતા, તો એમને જઈને મેં કહ્યું કે આ તો ફ્રોડ છે, પકડો પકડો પકડો। એટલામાં તો પેલા બાઇક લઈને ફરાર થઈ ગયા। પછી મેં પેલા એમને પૈસા મૂક્યા હતા કપડામાં, એ બધા ખંખેરીને જોયા, પણ તેમાં પૈસા ના મળ્યા ને મારી રકમો પણ ના મળી, કશું જ નહીં। શું લઈ ગયા લોકો? મારી ચેન, 2 વીંટી અને કાનના બુટ્ટા અને શેર। બરોબર બોલો। શું સુરેશ કાપડિયા, દાહોદ।